નગરપાલિકા મહુવાની ચૂંટણીના પ્રચાર પ્રસારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 8ના ઉમેદવારોના સમર્થનમાં એક વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે નગરપાલિકા મહુવાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર આખરી દોરમાં પૂર્ણ થયા તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 8ના ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય વિશ્વાસ રેલીમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 24 તારીખના રોજ ચૂંટણી પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડ્યા છે. હવે ડોર ટુ ડોર અને ખાટલા બેઠક જામશે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બપોરે 3 કલાકે નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ભવ્યાતિ ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું સુંદર આયોજન થયું હતું. આ રેલીમાં વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો, તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને આ વિજય વિશ્વાસ રેલી મહુવા નગરના વોર્ડ નંબર 8ના દરેક વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને તમામ જગ્યાએ સ્વાગત અને સામૈયા કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ કુલ 10,000 સીટની મતદાન 24/4/24. મહુવા નગરપાલિકાનું પણ 9 વોર્ડની 36 બેઠકનું ઇલેક્શન હોય. મહુવાની ભાઈઓ તથા બહેનો મતદાર ભાઈઓને ખાસ વિનંતી કે સમગ્ર ગુજરાતના 30 વર્ષનું વિકાસનું જે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયું છે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પણ છેલ્લે 12 વર્ષથી નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સમગ્ર રાષ્ટ્રનું સંભાળ્યું, ત્યારથી સમગ્ર રાષ્ટ્રને આપણને દુનિયાની અંદર ગૌરવ લઈ શકાય એવું આપણા રાષ્ટ્રનો વિકાસ તમામ ક્ષેત્રમાં, નેશનલ હાઈવે હોય, આપણા વિમાન ઘરોને વિકાસ કરવાનો હોય, આરોગ્યની સેવા વધારવાની હોય, પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય, વીજળીની વ્યવસ્થાને ગુજરાતમાં ખાસ કરીને 24 કલાક છેલ્લા 15 વર્ષથી જ્યોતિગ્રામ યોજના નરેન્દ્રભાઈ મોદીની દેન છે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી. એ બધું જોઈને હવે સમગ્ર દેશમાં ભાજપને મત એટલે વિકાસને મત, વિકાસને મત એટલે ભાજપ, કમળને મત એટલે વિકાસને મત. આપ મહુવાની જનતા પણ મહુવાના સમૃદ્ધિ, શાંતિ અને સલામતી માટે આવનારા દિવસોમાં આપણા પ્રાણ પ્રશ્નો તાત્કાલિક અને ગુજરાતની સરકારની અને કેન્દ્ર સરકારની તમામ ગ્રાન્ટોનો સમયસર મહુવાની નગરપાલિકા દ્વારા ઉપયોગ થઈને મહુવાના વિકાસમાં ખૂબ જ સારી પ્રગતિ કરે એ માટે મહુવાની સૌ જનતાને
હું વિનંતી કરું છું કે 36 ઉમેદવારોને કમળના બટનના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતી અપાવો એવી આપ સૌને વિનંતી. નમસ્કાર દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, લીડ મહુવા ન્યૂઝ વતી. આજે જ્યારે ચૂંટણીનો નગરપાલિકાનો આખરી દોરમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને ચૂંટણીનો પ્રચાર પ્રસારમાં ધમધમાટ ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે હું નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં 8 નંબરમાં આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયમાં આવ્યો છું. ત્યારે આપણે મધ્યસ્થ કાર્યાલય ખાતે એ જાણીએ કે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ક્યાં ક્યાં ઉમેદવારો છે અને તેનો ક્રમાંક નંબર શું છે. જણાવો મને ભરતભાઈ. વંદે માતરમ. વોર્ડ નંબર 8 એટલે ગાયત્રી નગર વોર્ડ. આ વિસ્તાર સોસાયટી વિસ્તાર અને ઓજી વિસ્તારથી ભરાયેલો છે. આ વિસ્તારમાં ગયા ટર્મમાં ખૂબ વિકાસના કામો અમે કર્યા છે. આ મધ્યસ્થ કાર્યાલય જ્યારથી શરૂ થયું છે ત્યારથી ખૂબ કાર્યકર્તાઓ અને મતદારોનો સંપર્ક અહીંયા થઈ રહ્યો છે. તેમજ અમારા 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના, એમાં એમનો ક્રમ નંબર 4 નંબરનો ક્રમ નૈનાબેન શૈલેષભાઈ રાઠોડ, 5 નંબરનો ક્રમ ભરતભાઈ ભાયાભાઈ બાંભણિયા, 6 નંબરનો ક્રમ મિત્તલબેન રાજેશભાઈ જોશી અને 8 નંબરનો ક્રમ સંજયભાઈ મનુભાઈ બારોટ. આ 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અહીંયાથી ખૂબ બહુમતીથી જીતે છે અને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીને લીડ નહીં મળી હોય એની કરતાં વિશેષ અને વધારે લીડ અહીંયાથી મળે છે એવો સૌ મતદારો લોકોનો પ્રતિસાદ છે. આ સાથે આવતા 26 તારીખના રોજ મતદાન હોય એ દિવસે બધા જ વોર્ડ નંબર 8ના મતદારોને મારી નમ્ર વિનંતી છે કે પેનલ વાઇઝ મતદાન કરો. કમળના નિશાન ઉપર 4 વખત બટન દબાવી અને છેલ્લે રજીસ્ટ્રેશન કરી અને આપનો કિંમતી અને પવિત્ર મત ભાજપની પેનલને આપી વિજય બનાવો. વોર્ડ નંબર 8 આપ સૌ મતદારોને વચ્ચે રહી અને અમે કામ કરશું અને આપના પ્રશ્નોને વાચા આપશું. વંદે માતરમ. ભારતીય જનતા પાર્ટી વિકાસના એજન્ડા પર હંમેશા ચૂંટણી લડતી હોય છે, ત્યારે વિકાસના એજન્ડા તો ઠીક છે, પણ જે મહુવા નગર વિસ્તારમાં જે વિકાસ થયો છે તે ભારતીય જનતા પાર્ટીના ગયા વખતેના શાસન અથવા તેના આગલા શાસનમાં થયા છે. પણ હવે પછી તેનો વિકાસ કાર્ય કેવો છે અને આગામી દિવસોમાં કેવા વિકાસ થશે તે આપણે પૂછી સંજયભાઈ બારોટને. સંજયભાઈ, જણાવો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આખરી દોરમાં જ્યારે ચાલી રહી હશે ત્યારે પ્રારંભે તે ગુજરાતની પ્રજાએ વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો છે. 500 ઉપરથી વધારે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં લોકોએ અનુમોદન આપ્યું છે. મહુવાની વાત કરીએ તો મહુવામાં છેલ્લી ઘણી ટર્મથી એટલે કે 2002થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વિકાસ નરેન્દ્રભાઈની વિકાસ દ્રષ્ટિમાં સૌ સાથે કદમ મિલાવીને મહુવાને પણ આગામી સમયમાં આપણે વિકાસની હરોળફાળમાં સાથે રહીએ, સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરીને નવો જે વિસ્તાર ભળ્યો છે ઓજી વિસ્તાર વોર્ડ નંબર 8માં, ત્યાં રોડ, રસ્તા, પાણી, ગટર અને વીજળીની જે સુવિધા ને અમે પહેલા પ્રાધાન્ય આપશું. જે વિકસિત વિકાસ છે શહેરી વિકાસ, એમાં બ્યુટિફિકેશન રોડો બનાવશું, સર્કલો બનાવશું, સ્ટ્રોમ વોટર પાણીની વ્યવસ્થા કરાવશું, વરસાદી પાણીના નિકાલ માટે આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરશું. નગરપાલિકા શહેરી વિસ્તારને દૂર ન પડે એ માટે સોસાયટી વિસ્તારમાં સેવિંગ પોઈન્ટ બનાવશું. એટલે લોકોની સામાન્ય સુખાકારી માટેનો કોઈ પ્રશ્ન હોય તો એ સોસાયટી વિસ્તારમાં જ એમના પ્રશ્નો લખાવી શકે. સ્વચ્છતા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય લોકોની વચ્ચે અમે છીએ. લોકો અમારા ભગવાન છે. અમને મહુવાની જનતા પર પૂર્ણ વિશ્વાસ છે કે મહુવાની જનતાના આશીર્વાદ એ હર હંમેશને માટે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને આ વર્ષે પણ અમે 36 બેઠકો જીતવાના છીએ. અને એના પ્રારંભે 6 બેઠકો લોકોએ અમને બિનહરીફ આપી છે.
એટલે કે વિપક્ષને એ ઉમેદવારો અમારી સામે નથી મળ્યા હમ અને 30 બેઠકની ચૂંટણી ચાલી રહી છે. હમ 30 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય. મહુવા નગર વિસ્તારમાં આપણે અત્યારે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય છીએ અને જે ઉમેદવારો 4 છે એમાંના 2 પૈકી ઉમેદવારો છે જે પ્રતિનિધિ છે, તો એ એમના કાર્યકરો અથવા તો જે મતદારો છે તેને મતદાન કરવા માટે અપીલ કરવા માંગે છે. તો સાંભળીએ તેમને. વંદે માતરમ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ. મહુવા વોર્ડ નંબર 8 ગાયત્રી નગર આવતી 26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન હોય. વોર્ડ નંબર 8ના તમામ મતદાર ભાઈઓ બહેનો ને મારી નમ્ર વિનંતી છે કે આખા વોર્ડમાં પેનલ વાઇઝ મતદાન થાય. અમારા ચારેય ઉમેદવારને ખૂબ જંગી બહુમતીથી જીતાડો તેવી સૌને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે આપ સૌ અમારા સાથે હર હંમેશ રહ્યા છો. આવતા દિવસોમાં પણ અમે તમારી સાથે રહીશું અને તમે અમને તમારા વોટ રૂપી આશીર્વાદ આપી અને જ્વલંત વિજય અપાવો તેવી સૌને વિનંતી. વંદે માતરમ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હું સંજયભાઈ મનુભાઈ બારોટ, આચાર્ય શ્રી મહુવા જેપી પારેખ હાઈસ્કૂલ, મહુવાની સુદ્રઢ, શિક્ષિત અને રાષ્ટ્રપ્રેમી જનતાને અપીલ કરવા માગું છું કે આખા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટી છે. આપના સૌના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને રહેવાના છે. આપણે સૌ જાતિ, ધર્મ, પ્રાંતવાદ આ તમામ સીમાડાઓને બાજુ પર મૂકીને માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ, ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર બેસાડવાની જે આપણી સંકલ્પના છે, શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાયજીના સ્વપ્નને સાકાર કરવા માટે જ્યારે નરેન્દ્રભાઈ રાત દિવસ ગરીબોના કલ્યાણ માટે ઉત્થાન કરી રહ્યા છે, ત્યારે આપ પણ સૌ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર આપણા આશીર્વાદ આપી મહુવામાં ફરી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે. વોર્ડ નંબર 8ના 4 ઉમેદવારો ને જંગી બહુમતીથી આપ વિજય બનાવો એ જ આશા સાથે હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી રામ. જય.